નાવ આપણે એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જેની અંદર તમને ડેટા આ રીતે કંઈ આપેલા હશે. તો ડેટા જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. તો કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન જે છે, જે આપણે આઈએસ મેથડ યુઝ કરવાના છે, તો એ આઈએસ કોડ તમારે ઓલવેઝ યાદ રાખવાનો. આઈએસ 10-262 2009. તો એની ગાઈડલાઇન ઉપરથી આપણે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનના સ્ટેપ્સ કેલ્ક્યુલેશન કરશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને કયા ડેટા આપ્યા છે એ ચેક કરી લઈએ. તો કોન્ક્રીટનો ગ્રેડ આપ્યો છે. ફર્સ્ટ ડિઝાઇન અ કોન્ક્રીટ મિક્સ એઝ પર આઈએસ 10-62 2009 ગાઈડલાઇન ફ્રોમ ફોલોવિંગ ડેટા. એટલે કે નીચે આપેલ જે ડેટા છે એના ઉપરથી તમારે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરવાની છે એઝ પર આઈએસ 10,262/2009. ગ્રેડ આપ્યો છે ફર્સ્ટ. તો ગ્રેડ શું છે? M25, એટલે કે કોન્ક્રીટનો ગ્રેડ તમને ઓલરેડી આપ્યો છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન 5 N/mm². સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે આપણે શું લેતા હતા? એસ. તો એસની વેલ્યુ તમને ઓલરેડી અહીંયા 5 આપી છે, રાઈટ. નેક્સ્ટ આપ્યું છે વોટર સિમેન્ટ રેશિયો 0.47. એના પછી આપ્યું છે તમને સ્લમ્પની વેલ્યુ. તો સ્લમ્પની વેલ્યુ આપી છે 100 mm. નેક્સ્ટ વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ. હવે જો વાંચો, વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ. એટલે કે ટોટલ એગ્રીગેટ જે છે, રાઈટ, આ તમારો ટોટલ એગ્રીગેટ છે. એની અંદર શું હશે? કોર્સ એગ્રીગેટ હશે પ્લસ ફાઇન એગ્રીગેટ હશે. તો આ ટોટલ એગ્રીગેટ છે તેની અંદર 0.58% એનું વોલ્યુમ છે જે કોર્સ એગ્રીગેટનું છે. ઇટ મીન્સ 58%, 58% કોર્સ એગ્રીગેટ છે, રાઈટ. અને બાકી જે પર્સન્ટેજ છે એ ફાઇન એગ્રીગેટના હશે, રાઈટ. તો કોર્સ એગ્રીગેટનું વોલ્યુમ 0.58 છે. એ આપણે એક્ઝામ્પલમાં જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું તે. નેક્સ્ટ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ. તો એ તમને આપી છે 3.12. સ્પેસિફિક ગ્રેવિટીનો યુનિટ નથી આવતો, યુનિટલેસ છે, તો એના માટે 3.12 છે. ધેન કોર્સ એગ્રીગેટ તમને 2.7 આપ્યો છે. ફાઇન એગ્રીગેટ 2.65. તો આ 3 ટર્મ જે છે એ સ્પેસિફિક ગ્રેવિટી છે. એક્ઝામની અંદર જો તમને સ્પેસિફિક ગ્રેવિટી નહીં આપી હોય તો તમારે આ 3 ટર્મ જે છે એ યાદ રાખવાની, રાઈટ. નેક્સ્ટ છે અમાઉન્ટ ઓફ વોટર. એટલે કે વોટરનું કન્ટેન્ટ તમને ઓલરેડી ગિવન આપ્યું જ છે, 186 લીટર પર મીટર ક્યુબ. નેક્સ્ટ મિનિમમ સિમેન્ટ કન્ટેન 400 kg પર મીટર ક્યુબ. મિનિમમનો મતલબ શું થશે કે સિમેન્ટ કન્ટેન જે છે એ આટલું તો હોવું જ જોઈએ, 400 હોવું જોઈએ. મિનિમમનો અર્થ શું થશે? ઓછામાં ઓછું આટલું હોવું જોઈએ. એના કરતાં વધારે હશે તો બેટર, બટ આના કરતાં ઓછું નહીં હોવું જોઈએ. નેક્સ્ટ છે મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. એટલે કે એગ્રીગેટની મેક્સિમમ સાઇઝ 20 હોવી જોઈએ. એના કરતાં ઓછી હોય તો ચાલશે, બટ એના કરતાં વધારે હોવી નહીં જોઈએ. સો મેક્સિમમનો અર્થ શું થશે? 20 કરતાં ઓછી હોય તો ચાલશે, અધરવાઇઝ 20 હોય તો પણ બેટર. નેક્સ્ટ મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો તમે 0.50 લઈ શકો છો. હવે તમે જોઈ શકો છો કે વોટર સિમેન્ટ રેશિયોની વેલ્યુ તમને 2 આપી છે. ફર્સ્ટ ઇઝ 0.47, સેકન્ડ વન ઇઝ 0.50. એટલે આટલો તમે લઈ શકો, પણ 0.50 કરતાં તમે વધારે નહીં લઈ શકો, બિકોઝ એ મેક્સિમમ છે. તો આપણે એક્ઝામ્પલની અંદર 0.47 લઈશું. અધરવાઇઝ તમારી ઈચ્છા તમે 0.50 પણ લઈ શકો. બિકોઝ આ તમારી ડિઝાઇન છે અને ડિઝાઇનની અંદર કોઈ ક્રાઇટેરિયા જે છે એ એક્ઝેક્ટલી હોય એ જરૂરી નથી, રાઈટ. સો થોડો ઘણો આમ તેમ ફરક આવે તો કંઈ નહીં. તો વોટર સિમેન્ટ રેશિયો તમે 0.47 લો તો ગુડ, પણ 0.50 લો તો પણ બેટર છે, પણ એના કરતાં વધારે નથી લેવાનો, રાઈટ. હવે જોઈએ સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શું હતું? ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ. હવે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ શોધવા માટે તમારી પાસે ઇક્વેશન શું હતું? F' ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ 1.65S. એસ જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, રાઈટ. સો સ્ટાન્ડર્ડ ડેવિએશનની અંદર તમારી પાસે જે વેલ્યુ હતી એ કંઈક આ હતું, આ ટાઈપનું ટેબલ હતું, જેની અંદર તમને ગ્રેડ 25 આપ્યો છે,
રાઈટ. તો તમે જોઈ શકો છો કે ગ્રેડ M25 માટે સ્ટાન્ડર્ડ એવિએશનની વેલ્યુ 4 લેવામાં આવે છે, બટ અહીંયા તમને સ્ટાન્ડર્ડ એવિએશનની વેલ્યુ જે છે એ ઓલરેડી આપી છે 5 ન્યૂટન પર mm². તો ઓલરેડી આપી હોય ત્યારે ચેન્જ કરવાની જરૂર નથી. તો એ તમારી વેલ્યુ કેટલી આવવાની? 5 ન્યૂટન પર mm² વિચ ઇઝ ગીવન. ઓકે. હવે FCK જે છે એ હશે તમારો ગ્રેડની અંદર કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ. સો તમારી FCK કેટલી થવાની? 25 પરથી 25 ન્યૂટન પર mm². જો તમને ગ્રેડ M20 આપ્યો હોય તો FCK શું થવાનું? 20 ન્યૂટન પર mm² થશે, રાઈટ. તો F'(CK)ની વેલ્યુ 25 પ્લસ 1.65 ઇન્ટુ 5, રાઈટ. તો એ જ આન્સર 1.65 ઇન્ટુ 5 પ્લસ 25. ઇટ મીન્સ આન્સર શું આવવાનો તમારો? 33.25 ન્યૂટન પર mm². તો આ તમારો સ્ટેપ નંબર 1, વેરી ઇઝી. નેક્સ્ટ જોઈએ આપણે સ્ટેપ નંબર 2 વિચ ઇઝ સિલેક્શન ઓફ વોટર સિમેન્ટ રેશિયો. પહેલો સ્ટેપ ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ શોધી કાઢી. ઓકે. નેક્સ્ટ સિલેક્શન ઓફ વોટર સિમેન્ટ રેશિયો એટલે કે આપણે વોટર સિમેન્ટ રેશિયો ચૂઝ કરવાનો છે, પસંદ કરવાનો છે. પણ અત્યારે તો આપણી પાસે તમે જોઈ શકો સ્ટેપ નંબર 3 જે હતું આપણી પાસે વોટર સિમેન્ટ રેશિયોની પસંદગી, તો એની અંદર સ્ટેપ નંબર 3માં તમને જો કન્ડિશન આપી હોય માઇલ્ડ, મોડરેટ, સિવિયર, વેરી સિવિયર અને એક્સ્ટ્રીમ, તો આ કેસની અંદર તમે વોટર સિમેન્ટ રેશિયો સિલેક્શન કરી શકો 0.55, 45. પણ અત્યારે તમને વોટર સિમેન્ટ રેશિયોની વેલ્યુ ઓલરેડી ગીવન છે, જે અહીંયા તમને 0.47 દેખાય છે, એ અધરવાઇઝ 0.50. તો એના માટે ડાયરેક્ટલી આપણે 0.47 લખી દઈએ એટલે વોટર સિમેન્ટ રેશિયો જે ઓલરેડી ગીવન છે. તો એ સ્ટેપ નંબર 2 તમારું ક્લિયર છે. બટ જો નહીં આપ્યું હોય તો આપણે તમને મેં આગળ બતાવ્યું એ ટેબલ તમે ફોલો કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ છે સિલેક્શન. સ્ટેપ નંબર 3 સિલેક્શન ઓફ વોટર કન્ટેન. ફર્સ્ટ વોટર સિમેન્ટ રેશિયો શોધ્યો, એના પરથી જ તમે વોટર કન્ટેન ફાઇન્ડ આઉટ કરી શકો, રાઈટ. તો સ્ટેપ નંબર 3માં તમને ફર્સ્ટ જોઈ શકો છો તમે જે વોટર કન્ટેન છે, તો એ વોટર કન્ટેનનું પ્રમાણ આપણે શેના પરથી શોધી શકીએ? સ્ટેપ નંબર 3 તમે જોઈ શકો છો કે નોમિનલ સાઇઝ ઓફ એગ્રીગેટ 10, 20, 40, 10, 20 અને 40. તો 20 mmના એગ્રીગેટ માટે 186 આપ્યું છે વોટર કન્ટેન. બટ તમે અહીંયા જોઈ શકો છો ફોર સ્લમ 25 to 50 mm માટે, એટલે કે જો 50 mm સુધીનો સ્લમ્પ હોય અને 20 mm સાઇઝના એગ્રીગેટ હોય તો તમે 186 લઈ શકો છો. હવે આપણે ગીવન ડેટામાં જોઈએ. સ્લમ્પની સાઇઝ તમને 100 mm આપી છે, રાઈટ. અને અમાઉન્ટ ઓફ વોટર 186 લીટર પર મીટર ક્યુબ આપ્યું છે. તો સ્લમ્પની સાઇઝ 100 છે, ઇટ મીન્સ 186 તો નહીં જ આવે. બટ 20 mmનો એગ્રીગેટ 20 mmના એગ્રીગેટ માટે 50 mmના સ્લમ્પ માટે 186 આવશે, રાઈટ. તો એ 186 જે છે એ આપણે કઈ રીતે શોધવાનું છે તે આપણે જોઈએ, રાઈટ. તો દરેક તમારી પાસે સ્લમ્પની વેલ્યુ 100 છે, રાઈટ. બટ આપણી પાસે જે સ્ટેપ્સ છે તેની અંદર 50 mmનો સ્લમ્પ છે, રાઈટ. સો 50 mm 100માંથી માઇનસ કરો એટલે 50 mm આવશે. હવે તમને એમ કીધેલું હતું સ્ટેપની અંદર કે 50 mm કરતાં વધારે સ્લમ્પની વર્કેબિલિટી હોય તો દરેક 25 mmના સ્લમ્પ માટે 3% પાણી એડ કરો. ઇટ મીન્સ ઈચ 25 સ્લમ્પ માટે આપણે 3% વોટર જે છે એ એડ કરવાનું છે, બરાબર, 25 mm માટે. બટ અહીંયા તમારી પાસે એક્સ્ટ્રા કેટલા છે? 50 છે, તો એના પાર્ટ પાડી દો 25 પ્લસ 25, એટલે 25 માટે 3% અને અગેન 25 માટે 3%. સો ટોટલ તમારે કેટલું વોટર એડ કરવા પડશે? 6%, રાઈટ. સો હવે કેવી રીતે આપણે એડ કરવાનું છે? તો 186 ઓલરેડી ગીવન, જે આપણને ઓલરેડી અહીંયા આપ્યા જ છે કે અમાઉન્ટ ઓફ વોટર 186. તો 186 તો છે જ, બટ એડ કેટલા કરવાના છે? 6%. તો 6 ડિવાઇડેડ બાય 100 મલ્ટીપ્લાય બાય ગીવન વોટર, એટલે કે મલ્ટીપ્લાય બાય 186.
ઇક્વેશન શું આવશે કે આપેલ પાણીનું પ્રમાણ પ્લસ 6% ઓફ 50 mm સ્લમ્પનું પાણીનું પ્રમાણ. ઇટ મીન્સ given amount of water plus 6% of water content of 50 mm slump, right? So 186 plus 6 divided by 100 multiply by 186. So total તમારું amount કેટલું આવશે વોટરનું 197.16 kg per meter cube. હવે kg per meter cube જે છે વેલ્યુ એને તમે kg per લીટરમાં બી લખી શકો. બટ આપણી પાસે જે કોન્ક્રીટ હશે રાઈટ, તો એની ડેન્સિટી ઓલવેઝ કેજી પર મીટર ક્યુબમાં જ આવશે, જે કેટલી હશે 2400. તો તમારી જે કોન્ક્રીટની ક્વોન્ટિટી છે, સોરી ડેન્સિટી છે, ઘનતા છે કોન્ક્રીટની, એ 2400 કેજી પર મીટર ક્યુબ હશે. તો આપણે એ લાવવાનું છે. તો તમારી પાસે જે વોટર કન્ટેન્ટ છે એ વોટર કન્ટેન્ટ તમને કેટલું મળ્યું 197.16 kg per meter cube. નાઉ મૂવિંગ ઓન સ્ટેપ નંબર 4. આપણે સ્ટેપ નંબર 4 ઉપર જઈએ. તો સ્ટેપ નંબર 4 જે છે એ સિલેક્શન ઓફ સિમેન્ટ કન્ટેન્ટ, એટલે કે સિમેન્ટ કન્ટેન્ટનું આપણે સિલેક્શન કરવાનું છે, રાઈટ. તો વોટર સિમેન્ટ રેશિયો અહીંયા તમે જોઈ શકો છો 0.47 લીધો છે આપણે. તો વોટર સિમેન્ટ રેશિયો લખો. વોટર સિમેન્ટ રેશિયો W/C ઇઝ ઇક્વલ ટુ 0.47. હવે વોટરનું કન્ટેન્ટ ઓલરેડી આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે, તો એ મૂકો ડિવાઇડેડ બાય સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.47. તો એનો આન્સર તમારો કેટલો આવવાનો છે? ઓબ્વિયસલી 197.16 રાઈટ ડિવાઇડેડ બાય 0.47. તો આન્સર તમારો કેટલો આવવાનો 419.48 kg પર મીટર ક્યુબ. હવે જોવાનું કે ચેક કરવાનું, ક્રોસ ચેક કે સિમેન્ટની વેલ્યુ તમને જે વેલ્યુ આપી છે એના કરતાં વધારે છે કે ઓછી છે. તો મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ 400 kg પર મીટર ક્યુબ હોવું જોઈએ. મિનિમમ ઇટ મીન્સ ઓછામાં ઓછું, તમે વધારે એનું લઈ શકો. તો અહીંયા આપણી પાસે ઓલરેડી ગ્રેટર ધેન વેલ્યુ જ આવી છે, વધારે વેલ્યુ. તો શું કે આ જે સિમેન્ટ કન્ટેન્ટ છે એ પોસિબલ છે, રાઈટ. તો 400 kg પર મીટર ક્યુબ કરતાં એ રાઈટ છે. તો 4 સ્ટેપ્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ, વોટર સિમેન્ટ રેશિયો, ત્યારબાદ સિલેક્શન ઓફ વોટર કન્ટેન્ટ જે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું છે, ત્યારબાદ સિમેન્ટ કન્ટેન્ટ. હવે જોઈએ આપણે સ્ટેપ નંબર 5. તો સ્ટેપ નંબર 5 જે છે એ તમારું એસ્ટિમેશન ઓફ કોર્સ એગ્રીગેટ એન્ડ ફાઇન એગ્રીગેટ, રાઈટ. સિમેન્ટ અને વોટરનું કન્ટેન્ટ શોધાઈ ગયા બાદ ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ ઉપર જઈએ. હવે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ, આનો મતલબ શું થશે તે પહેલાં જોઈએ. તો ટોટલ એગ્રીગેટના તમારા જેટલા પર્સન્ટેજ છે એ કોર્સ એગ્રીગેટ જે તમને અહીંયા આપ્યા છે, મેં તમને પહેલાં જ કીધું કે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ 58% ઓલરેડી આપ્યું છે. ઇટ મીન્સ જે તમારું ટોટલ એગ્રીગેટ છે, ધારો કે અઝ્યુમ કરીએ કે 1 છે, 100% આપણે એગ્રીગેટ લઈએ, રાઈટ. તો એની અંદર 58% જે છે એ કોર્સ એગ્રીગેટ છે, અને જે બાકીના રિમેનિંગ બચ્યા એ શું હશે? ફાઇન એગ્રીગેટ હશે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે 100 એગ્રીગેટના 100 પોર્શનમાંથી આપણે 58 પોર્શન માઇનસ કર્યા છે, તો આપણને ફાઇન એગ્રીગેટ કેટલા મળશે? 42% મળશે, જેનું વોલ્યુમ અહીંયા 0.42 હશે, રાઈટ. સિમ્પલ જે પર્સન્ટેજ આવ્યા છે તમારા તેના ડિવાઇડેડ બાય 100 કરો એટલે કે તમને શું મળશે? વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ એન્ડ વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ. નેક્સ્ટ જોઈએ આપણે મિક્સ પ્રપોર્શન, રાઈટ. સો મિક્સ પ્રપોર્શનની અંદર સ્ટેપ નંબર 6 મિક્સ પ્રપોર્શનની અંદર બધી વેલ્યુ જે છે એને આપણે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરશું. હવે તમે કહેશો કે આગળ જે ફાઇન્ડ આઉટ કર્યું એ શું હતું? તો એ તમારી વેલ્યુ કેજી પર મીટર ક્યુબમાં હતી. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી વોલ્યુમ, એટલે કે આપણે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું છે, જેનો યુનિટ શું આવશે? ઓનલી મીટર ક્યુબ. તો આપણે બધી ક્વોન્ટિટી મીટર ક્યુબમાં જોઈએ છે, રાઈટ. સો ફર્સ્ટ આપણે આ જે આખી ડિઝાઇન કરતા છે કોન્ક્રીટની,
તો એ ડિઝાઇન છે એ ઓલરેડી 1 મીટર ક્યુબ માટે જ છે, ઓનલી 1 મીટર ક્યુબ માટે ડિઝાઇન આપણે કરતા છે. સેકન્ડ, તો વોલ્યુમ ઓફ કોન્ક્રીટ છે એ 1 મીટર ક્યુબ. ઓકે, ડન. નેક્સ્ટ, વોલ્યુમ ઓફ સિમેન્ટ. તો પહેલો પોર્શન જે છે, ફર્સ્ટ મટીરિયલ આપણે સિમેન્ટ લઈએ. તો વોલ્યુમ ઓફ સિમેન્ટની ઇક્વેશન સ્ટેપની અંદર આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું જ હતું જ્યારે સ્ટેપ્સ આપણે જોયા હતા ત્યારે. વોલ્યુમ ઓફ સિમેન્ટ, માસ ઓફ સિમેન્ટ ડિવાઇડેડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય 1000 મીટર ક્યુબ. હવે 1 ડિવાઇડેડ બાય 1000 એ આપણે કેમ લીધું? તો તમે જોઈ શકો છો કે આગળ આપણે માસ ઓફ સિમેન્ટ જે શોધ્યું છે તે તમારું 419 પોઈન્ટ સમથિંગ આવ્યું હતું, જેનો યુનિટ શું હતો? કેજી પર મીટર ક્યુબ હતો, રાઈટ. હવે આ કેજીને રિમૂવ કરવું હોય તો ડિવાઇડેડ બાય 1000 કરવું પડશે, તો એ કેજી તમારો રિમૂવ થઈ જશે. બાકી શું બચશે? મીટર ક્યુબ. તો આપણે એ જે ક્વોન્ટિટી છે એ વોલ્યુમને આપણે ડિનોટ કરવાનું છે, રાઈટ. તો વોલ્યુમ ઓફ સિમેન્ટનું ઇક્વેશન વેઇટ ઓફ સિમેન્ટ ડિવાઇડેડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય 1000. ઓકે, સો વેઇટ ઓફ સિમેન્ટ તમારું 419.98 ડિવાઇડેડ બાય 3.12 આવ્યું હતું. હવે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ એ તમને ઓલરેડી ડેટાની અંદર આપ્યો જ હશે, તમે જોઈ શકો છો. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ 3.12, કોર્સ એગ્રીગેટ 2.7 અને ફાઇન એગ્રીગેટ 2.65. ઓકે, તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ મૂકો તો વેલ્યુ તમારી કેટલી આવવાની? 0.134 વિચ ઇઝ ઇન ટર્મ્સ ઓફ મીટર ક્યુબ. વોલ્યુમ છે સો યુનિટ મીટર ક્યુબ. તો આ થયું તમારું વોલ્યુમ ઓફ કોન્ક્રીટ, વોલ્યુમ ઓફ સિમેન્ટ. ઓકે, નેક્સ્ટ જોઈએ, સિમેન્ટ બાદ આવશે વોટર. તો વોલ્યુમ ઓફ વોટર ઇક્વેશન સેમ જ રહેવાનું છે આના જેવું, રાઈટ. વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય 1000. સો 197.16. હવે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર સિમ્પલ ઓલવેઝ 1 જ હશે, તમે હાઇડ્રોલિક્સમાં ઓલરેડી જોઈ ગયા છે. સો આન્સર તમારો કેટલો આવશે વોટરનો? 0.197 મીટર ક્યુબ, રાઈટ. સો અહીંયા તમારું વોલ્યુમ ઓફ કોન્ક્રીટ, વોલ્યુમ ઓફ સિમેન્ટ એન્ડ વોલ્યુમ ઓફ વોટર કાઉન્ટ થઈ ગયું છે. સો હવે નેક્સ્ટ જોઈએ આપણે વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ. ટોટલ એગ્રીગેટ ઇટ મીન્સ ફાઇન એગ્રીગેટ પ્લસ કોર્સ એગ્રીગેટ. આનો મિનિંગ એ થશે. તો આપણે ટોટલ એગ્રીગેટ જે છે એનો 1 પાર્ટ લઈએ, ફર્સ્ટ પાર્ટ, એટલે કે જો ફૂલ પોર્શન આપણે લેતા છે, માઇનસ શું લેતા છે આપણે? જે તમારું સિમેન્ટની ક્વોન્ટિટી આવી એ લઈએ, તો 0.134 માઇનસ વોલ્યુમ ઓફ વોટર લઈએ એટલે કે 0.197. હવે આ 1 જે છે એ વોલ્યુમ ઓફ કોન્ક્રીટ છે. સિમ્પલ લોજિક લગાવો કે કોન્ક્રીટમાંથી સિમેન્ટ માઇનસ કર્યું, ધેન વોટર માઇનસ કર્યું, તો રિમેનિંગ જે મટીરિયલ છે એ શું હશે? એગ્રીગેટ હશે, રાઈટ. સિમ્પલ કોન્ક્રીટ શેમાંથી બનશે? સિમેન્ટ પ્લસ વોટર પ્લસ ફાઇન એગ્રીગેટ પ્લસ કોર્સ એગ્રીગેટ. આગળ લખી દઈએ આપણે કોન્ક્રીટ. તો આ કોન્ક્રીટનો પોર્શન છે એ 1 છે, ઇટ મીન્સ 1 મીટર ક્યુબ છે. સિમેન્ટનો પોર્શન આવશે 0.314, વોટરનો પોર્શન આવશે 0.197 અને આ તમારું ટોટલ એગ્રીગેટ થશે, રાઈટ. તો ટોટલ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ધીસ વેલ્યુ માઇનસ ધીસ વેલ્યુ. ઓકે, તો આ જ ઇક્વેશન અહીંયા છે કે 1 માઇનસ 0.134 માઇનસ 0.197. સો વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ શું થવાનું? 0.669 બટ મીટર ક્યુબની અંદર. ઓકે, તો અહીંયા તમે ટોટલ એગ્રીગેટનું વોલ્યુમ કાઉન્ટ કરી દીધું છે. ઓકે, હવે 3 આપણે વોલ્યુમ તો ફાઇન્ડ આઉટ કરી દીધા છે, બટ આપણી પાસે એગ્રીગેટનું વેઇટ નથી, રાઈટ, ઇન ટર્મ્સ ઓફ કેજી પર મીટર ક્યુબ. તમે જોઈ શકો છો આપણે આગળ જે એગ્રીગેટ છે એનું વેઇટ એટલે કે માસ આપણે નથી જોયું. તો માસ વેઇટ ઓફ કોર્સ એગ્રીગેટનું ઇક્વેશન શું હતું? કેપિટલ VA મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય 1000. આ ઇક્વેશન તમારું હતું, રાઈટ. સો સ્ટેપ નંબર 6ની અંદર વોલ્યુમ ઓફ
એગ્રીગેટ એટલે કે ટોટલ એગ્રીગેટ લેવાનું છે જે તમારી પાસે ઓલરેડી છે 0.669, જે ઓલરેડી આપણે લાસ્ટ સ્ટેપની અંદર જોયું. તો એ પુટ કરો. ધેન વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ જે ઓલરેડી તમને ગીવન છે 58%, નથી યાદ તો તમે અહીંયા જોઈ શકો છો 0.58. ધેન સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ એટલે કે કોર્સ એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી 2.7 જે ઓલરેડી તમને આપી છે, રાઈટ. મલ્ટીપ્લાય બાય 1000 કરો એટલે તમને શું મળશે? વેઇટ ઓફ કોર્સ એગ્રીગેટ, જેનો આન્સર શું આવશે? 1047.65 kg/m³. નાવ મૂવિંગ ઓન ધી ફર્ધર ઇક્વેશન ફોર વેઇટ ઓફ ફાઇન એગ્રીગેટ એટલે કે ફાઇન એગ્રીગેટનું વજન આપણે શોધીએ તો એનું વેઇટ આ જ ઇક્વેશન પરથી વોલ્યુમ ઓફ એગ્રીગેટ, ટોટલ એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફાઇન એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય 1000. સો ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ કેટલું હતું તમારું? 0.669. તો એ પુટ કરો. બટ વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ 0.42 હતું તો એ પુટ કરો. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફાઇન એગ્રીગેટ ઓલરેડી આપી છે 2.65 મલ્ટીપ્લાય બાય 1000. તો તમને બંને વેલ્યુ જે છે એ મળી ગઈ છે. તો હવે બધા સ્ટેપ્સ અહીંયા કમ્પ્લીટ થયા છે. હવે જોઈએ આપણે એડજસ્ટમેન્ટ ઓફ મિક્સ પ્રપોર્શન, રાઈટ. તો સ્ટેપ નંબર 7ની અંદર એડજસ્ટમેન્ટ ઓફ મિક્સ પ્રપોર્શન. ઇટ મીન્સ આપણે જે વેલ્યુ કાઉન્ટ કરી છે જેટલા મટીરિયલની, 4 મટીરિયલની, તો એને આપણે કાઉન્ટ કરીએ. ડેટાની અંદર તમને કોઈ એડમિક્સચર એડ કરવા નથી કીધું, બટ અગર તમને ડેટાની અંદર એડમિક્સચર એડ કરવા કીધું હોય તો અહીંયા 5th મટીરિયલ તમારો એડમિક્સચરની ક્વોન્ટિટી આવશે, રાઈટ. તો આપણે એ પછીના એક્ઝામ્પલમાં ડિસ્કસ કરશું. તો વોટરની ક્વોન્ટિટી તમારી આવી હતી 197.16 kg/m³. નેક્સ્ટ સિમેન્ટ 419.98 kg/m³. કોર્સ એગ્રીગેટ 1047.65 kg/m³, જે આપણે ઓલરેડી અહીંયા વેઇટ કર્યું છે એ. એડજસ્ટમેન્ટની અંદર ઓલવેઝ વેઇટ લેવામાં આવે, વોલ્યુમ નહીં, ઓકે. ફાઇન એગ્રીગેટમાં 744.59 kg/m³, રાઈટ. હવે આ બધાનો તમે સમ કરશો, ઇટ મીન્સ આ બધાનો તમે સમેશન કરશો તો વેલ્યુ તમારી શું આવશે? 2407.38 kg/m³, વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ કોન્ક્રીટ. એટલે કે ડેન્સિટી ઓફ કોન્ક્રીટ તમારી કેટલી હશે? 2400 kg/m³. તો એનાથી નજીક વેલ્યુ જો તમારી આવી જાય તો એ તમારું એડજસ્ટમેન્ટ છે, સ્ટેપ્સ જે છે, ડિઝાઇન છે એ રાઈટ છે, બરાબર. તો એ પરમિસિબલ હશે તમારી. બટ જો તમારી વેલ્યુ અહીંયા 2500, 2600, અધરવાઇઝ તમારી વેલ્યુ ડાઉન આવે 2400 કરતાં 2200, 2100 જેવી આવે તો એ તમારી જે ડિઝાઇન છે એ પરમિસિબલ નહીં હોઈ શકે, તમારે પાછું એડજસ્ટમેન્ટ કરવું પડશે, રાઈટ. તો અહીંયા તમારી ટોટલ ડેન્સિટી ઓફ કોન્ક્રીટ આવી છે તો તમારા સ્ટેપ્સ રાઈટ છે. નેક્સ્ટ આપણે જે ક્વોન્ટિટી ફાઇન્ડ કરી છે ને ટેબલ ફોર્મમાં દર્શાવીએ. તો તમે જોઈ શકો છો કે કોન્ક્રીટની અંદર સિમેન્ટનો પાર્ટ છે એ આપણે આ રીતે લખીએ 1:2:4, અધરવાઇઝ 1:1:3, 1:1:2. તો આ ફર્સ્ટ પાર્ટ સિમેન્ટનો છે એને આપણે ઇટ મીન્સ વોલ્યુમ ઓફ કોન્ક્રીટ 1 m³ માટે લઈએ તો એને ઓલવેઝ આ રીતે દર્શાવવામાં આવે ટેબલ ફોર્મમાં. વોટર, then cement, then coarse aggregate, then fine aggregate, right. So water, cement, coarse aggregate અને fine aggregate જેટલી વેલ્યુ તમારી આવી છે 197 વોટરની અંદર પુટ કરો, સિમેન્ટની વેલ્યુ 419 તે પુટ કરો, કોર્સ એગ્રીગેટ 1047.65, then ફાઇન એગ્રીગેટ. હવે 1 m³ કોન્ક્રીટ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો આ વેલ્યુ તમારી કઈ હશે જે તમે પ્રપોર્શનમાં બતાવવાના છે એ વેલ્યુ હશે, રાઈટ. તો એની અંદર સિમેન્ટ એ મેઇન પાર્ટ છે. તો હવે શું કરવાનું? આ વેલ્યુ શોધવા માટે વોટરની જે વેલ્યુ આવી છે તમારી 197.16 ડિવાઇડેડ બાય 419.98, તો એ તમારી કઈ થવાની? વોટરનું પ્રપોર્શન થવાનું 0.469, ઇટ મીન્સ 0.47, જે આપણે ઓલરેડી અહીંયા જોયું હતું, રાઈટ.
સિમેન્ટનું કન્ટેન્ટ 1 જ રહેશે ઓલવેઝ. કોર્સ એગ્રીગેટ માટે પણ એ જ વસ્તુ 1047.65 ડિવાઇડેડ બાય સિમેન્ટનું કન્ટેન્ટ 419.98. તો આન્સર 2.494. નેક્સ્ટ ફાઇન એગ્રીગેટ માટે પણ એ જ વેલ્યુ 744.59 ડિવાઇડેડ બાય 419.98. તો આન્સર ઇઝ 177.2. રાઈટ. તો આ જે વેલ્યુ છે એ તમારું 1 મીટર ક્યુબ કોન્ક્રીટ માટે તમે જે આ પ્રપોર્શનમાં બતાવ્યું છે એ વેલ્યુ છે તમારી. આ વેલ્યુ તમે આટલું મૂકીને ટેબલ ફોર્મમાં દર્શાવશો તો પણ એ રાઈટ જ હશે. રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે કે 1 મીટર ક્યુબ માટે તો ડિઝાઇન થઈ ગઈ છે, પણ આ જ મટીરિયલને આપણે 50 kg એટલે કે એક બેગના સિમેન્ટ માટે આપણે કેવી રીતે મૂકી શકીએ તો એ જોઈ લઈએ. તો ફોર 1 બેગ સિમેન્ટ, 1 બેગ સિમેન્ટની અંદર કેટલી સિમેન્ટ આવશે? 50 kg. રાઈટ. તો વોટરનું જે પ્રપોર્શન આવ્યું છે તમારું, વોટરનું પ્રપોર્શન અહીંયા તમે જોઈ શકો છો 0.47 સિમેન્ટ માટે 1, કોર્સ એગ્રીગેટ માટે 2.49 અને ફાઇન એગ્રીગેટ માટે 1.77. તો આ બધી વેલ્યુ જે આવી છે એને મલ્ટિપ્લિકેશન એટલે કે મલ્ટીપ્લાય બાય 50 કરો તો આ જે તમારી વેલ્યુ આવશે એ કોના માટે હશે? 1 બેગ ઓફ સિમેન્ટ એટલે કે 50 kg સિમેન્ટ માટે આ બધા મટીરિયલ તમારે ફાઇન્ડ આઉટ કરેલા કહેવાશે. રાઈટ. તો મલ્ટીપ્લાય બાય 50 કરો અને મલ્ટીપ્લાય કરો તો બધા મલ્ટિપ્લિકેશનમાં વેલ્યુ તમારી કેટલી આવશે? 1 બેગ સિમેન્ટ માટે વોટર 23.5 kg, સિમેન્ટ 50 kg, CA 124.7 kg અને ફાઇન એગ્રીગેટ 88.6 kg. હવે આ ટાઈપનું જે ડિઝાઇન કર્યું છે તમે અહીંયા 1 મીટર ક્યુબ કોન્ક્રીટની ડિઝાઇન ઓવર થાય છે. તો આ આખી ડિઝાઇનની અંદર વધારેમાં વધારે કન્ટેન્ટ ઓલવેઝ કોર્સ એગ્રીગેટનું હોય છે. ત્યાર પછી આવશે ફાઇન એગ્રીગેટનું કન્ટેન્ટ, ત્યારબાદ સિમેન્ટનું કન્ટેન્ટ અને લાસ્ટમાં વોટરનું કન્ટેન્ટ આવશે. રાઈટ. તો અહીંયા તમારો એક્ઝામ્પલ ઓવર થાય છે.